સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે ભાઈ આપણે આ સંતરા અને મોસંબીની લાઈન છે, તો આમાંયથી આપણે બપોર પહેલાં એટલે અમારા ભાઈ નહોતા કેમેરાવાળા અને હું આ કટિંગ કરતો હતો, એટલે અહીંયા જો વધારેની ડાળી હોય અહીંથી આપણે ચોખ્ખું કરી નાખ્યું થળિયું, અને એ ડાળમાં કોઈ ફાલ ન આવે કાંઈ નહીં, પણ એ ડાળથી વિકાસ ઝાડનો ન થાય એટલે કાપી નાખ્યા. અહીંયા અમુક વધની ડાળી હોય એ કાપી નાખી. એટલે આ રીતના બધા આખી લાઈનમાં તમે જુઓ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ જ રીતે આપણે ભાઈ લીંબુ ના કરી નાખ્યું. આ લીંબુ છે, તો લીંબુમાં જો એટલી ડાળીઓ હતી વધની એ બધી ઉપાડી લીધી, અને આ રીતનું ઉપર જે શેડ્યું વધની ફૂટી ગઈ હતી, કારણ કે હવે ચોમાસું પૂરું થયું, વરસાદ વહી ગયો, એટલે નવી ફૂટ આવતી હોય ઝાડને, એટલે અત્યારે આપણે આ હરખો સાફ કરી નાખીએ એટલે નવો ફાલ આવે ત્યાં હાઈ ક્લાસ. અને હવે લગભગ આ વર્ષે કોકો ફાલ આવે. અને આ જ રીતે ભાઈ જુઓ દાડમની લાઈન, તો દાડમની લાઈનમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હેઠે જે થળિયાનું હતું એ ચોખા કરી નાખ્યા, ઉપર કોઈ પીસડા હતા એ કાપી નાખ્યા અને કમ્પ્લીટ કરી નાખ્યા. અને એ જ રીતે ભાઈ આપણે જમરૂખ, તો કે ભાઈ હવે જમરૂખમાં આ વર્ષે આને ફાલ નહોતો આવ્યો, અને હવે જો આ ડાળીઓ આપણે આ રીતે બધી કટિંગ કરી નાખીએ હવે અને હજી બે બાકી છે તમને કટિંગ કરવું એ બતાવું. એટલે આમાં હવે આપણે આ જે થળિયું છે થળિયું મજબૂત થાય, મૂળિયા ઓલા થાય, અને આમાં જે હવે નવી ફૂટ આવે એટલે ઝાઝી ફૂટ બેસીએ એટલે વાઝડ પવન હોય તો ઝાડ મજબૂતાઈ થઈ જાય. અને બીજા નંબરમાં જેટલી આ ગયા વર્ષે કટિંગ કર્યું હતું તો આનાથી અડધી ડાળી હોય, હવે જો આ ડબલ થઈ ગઈ, તો હવે આનાથી ડબલ ડાળ્યું પછી થઈ જાય એટલે ફાલમાં સારું પડે. અને બીજા નંબરમાં ઝાડ પહેલેથી જ મજબૂત થાય, એટલે વાઝડ પવન હોય તો એને કાંઈ નુકસાન ન થાય. એટલે ઝાડ માટે આ કરવું જરૂરી છે. એટલે આવું વર્ષો પહેલાં ન કરતા, પણ હવે આ રીતનું ચલણ છે ને આ રીતનું કરીએ એટલે સારું પડે. જો આમાં તમને બતાવું કે જો આ ડાળ છે થળીએ તો આ હાવ ખોટી, બરાબર, આનાથી કોઈ ફાયદો નહીં, ઝાડમાં સરખો વિકાસ ન થાય. તો આપણે જો આ થળીએથી ડાળ પહેલી કાપી, બરાબર, આમાં ફાલ ન આવે. હવે જો આ ડાળ છે એ ખોટી જ કહેવાય. આ કાપી નાખી, જો આ કાપી નાખી એટલે અમુક ડાળીઓ હાવ એમાં કોઈ દિવસ ફાલ ન આવે અને ઝાડનો સરખો વિકાસ ન થાય. એટલે આ ડાળીઓ આપણે કાઢવી પડે થળિયાની વધી. જો આ કાઢી નાખી. હવે ઉપરથી આ ડાળ્યું છે ને એના બધાને જે વધની ડાળી હોય એને કટિંગ કરી નાખવાની છે, એટલે નવી ફૂટ બે હે. જો આ રીતે, હા, એટલે ઝાડ છે ને પહેલેથી જ મજબૂત થઈ જાય. આ વર્ષે ફાલ નથી આવ્યો, ઓલા વર્ષે આને ફાલ આવશે, અને ફાલ આવવાનો ટાઈમ થાય ત્યાં નવી ડાળીઓ ફૂટી અને મોટી હાઈ ક્લાસ થઈ જાય હું, અને સીધો એમાં પછી ફાલ જ બેસે.
જો ગયા વર્ષે આ રીતનું મેં કટિંગ કરી નાખ્યું હતું એટલે એટલી ડાળીઓ બેસી ગઈ. હવે આ વર્ષે આ થઈ ગયું એટલે હવે આ ભાઈ આમાં ડાળીઓ જે કાંઈ છે. અને આનો ફાયદો શું કે ભાઈ ઝાડ નહીંતર આ એટલું કવડું મોટું દેખાતું, જો આ નાની નાની ડાળીઓ હવે રહી એટલે હવે આ છે ને થડ એ મજબૂત થઈ જાય અને ડાળીઓ એ પ્રમાણે એટલે વાઝડ પવનમાં કાંઈ તકલીફ ન થાય. પછી ફાલ જ્યારે આવ્યો હોય તો ડાળીઓ ભાંગવા ન કરે એટલે આ બધું કરવું જરૂરી છે. અને આમાંય તે જુઓ સીતાફળ આપણે આવેલા છે, પછી સીતાફળ જ્યારે એને પૂરા થઈ જાય ત્યારે જુઓ સીતાફળ છે આમ હજી પાક્યું નથી. પછી આનેથી આપણે એ રીતનું કરી નાખવાનું. જો સીતાફળ કેવા છે અને ફળ કેટલા લાઇટમાં છે. આમાં કોઈ જાતનું આપણે ભાઈ દવા ખાતર કાંઈ નહીં, અત્યારે જે આ કુદરતી રીતે હાલે એ હાલવા દઈએ છીએ. કારણ કે આમાંય તે જો મેં કટિંગ કર્યું હતું ગયા વર્ષે એટલે કેટલી ડાળીઓ ફૂટેલી છે જોવા અહીંથી. એટલે આ રીતનું કરતા હોઈએ અને આ રીતનું કરીએ એટલે આપણને ઘણો ફાયદો થાય. અને ભાઈ ભાઈ આ કટર છે ને કટર જુઓ એટલે આજથી ઝાડ કાપતી વખતે ફાટે નહીં કે એની ડાળીને કાંઈ નુકસાન ન થાય. આ કટર આપણને છે ને નર્સરીમાં બધે મળે, ઓનલાઈન મળતી હોય એટલે ભાઈ આપણે મગાવી લીધી છે. કારણ કે અવારનવાર જરૂર પડે એટલે એ રીતનું કર્યું છું ભાઈ. અમારે વર્ષો પહેલાં ખોડિયાર શામપરા વાડી હતી તો અમે આ રીતનું કાંઈ કટિંગ ત્યારે કરતા નહીં અને ત્યારે આપણને આવી કાંઈ ખબર નહોતી. અને હું તો નાનો હતો પણ આ રીતનું પણ બધી જમરૂકડી આખી વહેલા જેવી થઈ જાય, પછી ટેકા મૂકવા પડે ને પછી ફાટી જાય અને અમુક ડાળીઓ તો હાવ ભોંય અડી જાય. આવો બધો પ્રશ્ન આવતો આમાં. ત્યારે ફળ આવેલી ડાળીઓ ફહાઈ જતી પણ આ કરવાથી હવે ડાળીઓ કોઈ દી ફળ આવેલી ફહાય નહીં અને ફ્રૂટ તે બહુ મોટા અને વ્યવસ્થિત આવે તોય કાંઈ તકલીફ ન થાય આ રીતનું. અને આપણે હજી આમાં ફેરફાર થયો એટલે આપણે 2-5 છોડ રોપેલા છે કે આમાં શું રિઝલ્ટ સારું છે તો એ જાણવા મળશે. આ કરવાથી ફાયદો કે નહીં એ આપણને જાણવા મળશે. એટલે ઘણી વાર આપણે શીખીએ છીએ અને બધું કરીએ છીએ. એટલે આમાં નવું કાંઈક આપણને કારણ કે ગયા વર્ષે કટિંગ કર્યું એટલે આપણને એટલો ખ્યાલ આવ્યો તો હવે આ વર્ષે પાછું આ કર્યું અને આ વર્ષે બધા છોડમાં કરી નાખ્યું. જો આ દાડમ છે, દાડમના છોડવા તળિયેથી વ્યવસ્થિત કરી નાખ્યા ચોખ્ખા. ઓલી દાડમને જોવો એટલે એની જે મેન ડાળીઓ હોય એ જ આપણે રાખવાની હોય ને એનો વિકાસ સારો થાય આ રીતે કરીએ ને તો. અને હવે આપણે ઘરની સામે જોઈ જુઓ 2 લીમડા છે અહીંથી દેખાતા હશે તમને. તો લીમડાના થળિયા પાતળા છે અને ડાળીઓ ઉપર મોટી થઈ ગઈ છે અને હેઠે ટેકા બાંધવા પડ્યા છે. તો આ લીમડાને આપણે એ રીતે કરવાનું આવો તમને બાજુમાં જ બતાવી દઈએ. એટલે લીમડાને આપણે એ રીતે કરવાનું છે કે ઉપલી ડાળીઓ છે એ બધી કાપી નાખો એટલે ઓલું વરસ આવે ત્યાં ઉપરની છત્રી છે ઘટા ટોપ થઈ જાય. જુદી જુદી ડાળીઓ હોય તો એ બધી એક હરખો ફાલ આવે, ફરીથી ડાળીઓ ફૂટે એટલે લીમડો ઘટાદાર થઈ જાય અને આ થળીએ ત્યાં સુધીમાં થડ મજબૂત થઈ જાય એટલે થોડે આપણે આ ટેકો બાંધવાની જરૂર ન રહે. એટલે તો આ ડાળ ઓછી છે ને આ પાંખું છે પણ જો અહીંથી કટિંગ કરી નાખશું એટલે ડાળીઓ ઘણી ફૂટશે અને છત્રી ટાઈપનો આખો
થઈ જાય લીમડો. એટલે લીમડો આપણે ઘટાદાર બનાવવા માટે એ કરવાનું. જો આ જે થળિયું છે તો આ વરજીમાં થળિયું જાડું થાય અને ઓલું જે ડાળ્યું છે આ ઉપર વહી ગઈ એટલે થળિયાને બેલે સરખું જળવાઈ રહે. અને ઝાડને ઘટાદાર સારું કરવા માટે સેટિંગ કરી શરૂઆતના વર્ષોમાં આ બધું કરવું પડે તો ઝાડ આપણે જેવું જોતું હોય એવું થાય. આ રીતનું છે ભાઈ. તો હવે આ રીતની માહિતી આપતા રહેવું અને ભાઈ જોતા રહેજો વિડીયો. અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવું ભાઈ બતાવતા રહેવું. આપણી વાડીમાં 1100 ઝાડ છે તો 1100 ઝાડમાં જે ઝાડમાં કાંઈક થાય અને કાંઈ સુધારો હશે કાંઈ ઓલું હશે તો એ તમને બતાવતા રહેવું. એટલે ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.